બાનુ ભગત લઈ લે કારાગૃહમાં મહારાજા ચામુંડ એ 7મી વખતના સામે યુદ્ધમાં ગયેલ છે તો તેના શું ખબર છે? મહારાજા 7મી વખતના યુદ્ધમાં ચામુંડ રાયે ઘોડીસાને ભયાનક હાર આપેલી છે અને એને કેદ કરેલ છે. ચામુંડને ભેટવા પૃથ્વીના હૃદયમાં ઉલ્લાસ હાજર આપણો આવ ચામુંડ યુદ્ધના શું ખબર છે? અંધાતા સુલતાનને 7મી વખત પકડીને કેદ કરેલ છે. તેમની ગુમાન ભરેલી સમસે હું આપના ચરણમાં ભેટ ધરું છું મહારાજ. સુલતાનને બંદીવાન સ્થિતિમાં હાજર કરો. કૈમાસ આહુલીરાય એ કર્ણાટક દેશ ઉપર ગયેલ છે તો તેના શું ખબર છે? મહારાજા આહુલીરાય કર્ણાટક દેશ પર વિજય મેળવી અને સામેથી જ આવે છે. સમ્રાટને ગયો મહારાજા કર્ણાટક છોડી દેશ એકલા હાથે સર કરે ત્યાંના રાજાને હરાવી અને રત્નરૂપે સંદેશ આપના ચરણમાં ભેટ કર્યો છો. ધન્યવાદ છે તમારી ભુજાઓને, કારણ કે એકલા હાથે કર્ણાટક દેશ જેવો સર કરી પણ અહીંયાની રત્ન રૂપે સુંદરી મહારાજના ચરણમાં ઝઘડો છો કેટલી આપણી બુદ્ધિમાં ન્યૂનતા જણાય છે. ચૂપ થાઓ સરદારો. આ કર્ણાટકી તેની કિંમત સામાન્ય સરદારો પાસે કરવા નથી માંગતી. મણી આવે કપીને હાથ તેની કિંમત કોણ પીછાને? હીરાની કિંમત એ તો ઝવેરી હોય તે જ જાણે. કર્ણાટકી આ તો સમ્રાટ પૃથ્વીરાજનો વિજય દરબાર. તમારા જેવી વારાગ ના આવે સભ્યતા વિરુદ્ધ એક શબ્દ બોલવાનો અધિકાર નથી. કર્ણાટકીની વાક્ય ચાતુરતા જોવા આજે હું એને 2 પ્રશ્ન પૂછીશ. કહે કર્ણાટકી આ જગતની અંદર કઈ વસ્તુ સહેલ છે અને કઈ વસ્તુ મુશ્કેલ છે? મહારાજા પ્રથમ આ જગતની અંદર ભાંગ પીવી સહેલ છે પણ તેના લહેરા બહુ મુશ્કેલ છે. જેમાં પ્રીત કરવી સહેલ છે પણ તેને નિભાવી તે બહુ મુશ્કેલ છે. શાબાશ. હવે મારો બીજો પ્રશ્ન રજૂ થાય છે કે આ કટારની ધારમાં કેટલું પાણી સમાયેલું છે? મહારાજા આ કટારની ધારમાં પાણી સમાયેલું છે. એનું પાણી રાખનારમાં હોય છે. આ કટાર કોઈ કાયમના હાથમાં જાય